અહીંયા સિદ્ધાંત શું નક્કી કર્યો? ઉપયોગમાં રાગાદિકરણ, રાગનું કરવું એમ ન આવ્યું એકલું. ઉપયોગમાં રાગનું કરણ એક તો બુદ્ધિ. તે બંધનું કારણ છે. ઉપયોગમાં વિતરાગ સ્વરૂપનું પ્રગટ કરવું એ અબંધનું કારણ, આનંદનું કારણ, સુખનું કારણ, શાંતિનું કારણ થઈ છે. આવી વાત છે. સત્ય જ આ છે ત્યાં. અને ઉપયોગમાં જે ચીજ નથી એનામાં રાગ છે, એ બહિર છે. એ બહિર ચીજને અંતરના ઉપયોગમાં એકત્વ કર્યું એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? રાખ વાતની વાત નીચે એવું રાણું આવે છે ને સઢાવામાં. છોડી જગત ધન ફંદ નિજ આત્મ આવું આ જોડે છે. સઢાવામાં પણ આખી ભાઈ તારું ભગવાન બિરાજે છે ને પૂર્ણ. ત્યાં જાને એને ઉછલેને, એને પડખે ચડને, રાગને પર્યાયને પડખે ઉભો તો તું દુઃખી છો. સમજાણું કાંઈ? આ સિદ્ધાંતો અહીં ઉપયોગમાં રાગનું કરવું, આત્માની હારે રાગનું મેળવું એ બંધનું કામ છે. ત્યારે પછી જ્ઞાનીને પછી રાગ રહેશે ને એ વાતને અહીંયા ગૌણ કરી દેવી છે. એ રાગ અને રાગનું બંધન એ તો અલ્પ છે. મુખ્ય બંધન તો આ મિથ્યાત્વનું છે કે જે જ્ઞાનમાં રાગનું એકત્વ કરવું એ મિથ્યાત, એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ? જે રીતે કહીએ તો વ્યવહાર રત્નોત્તરી જે રાગ છે એ બંધનું કારણ છે. અહીંથી જ નથી કરવું. વ્યવહાર રત્નોત્તરી એટલે શું? રાગ, શું ઉપયોગ, એને આત્મા સાથે એકત્ર કરવું એ બંધનું કામ છે. આમ બીજે લઈએ તો પણ નિશ્ચય છે મોક્ષ માર્ગ, એ મોક્ષનું કામ. વ્યવહાર જે છે એ બંધનું કામ રાગ છે તે. પણ એ તો એની બેની ભિન્નતા સ્પષ્ટ કરવા માટે. પણ એકલો જ્યાં આત્માને સિદ્ધ કરવો છે એને તે વ્યવહાર રાગ એ ઉપયોગમાં એકત્વ કરે તો જ બંધનું કામ છે. રાગને ઉપયોગમાં એકત્વ કરવું એ બંધનું કામ છે. રાગને ઉપયોગમાંથી ભીન પાડવો, એકલો ઉપયોગ કરવો એ અબંધનું કામ છે. એ વાત એને નહીં કે ના ના શુભ રાગ પણ અબંધનું કારણ છે, હું પણ મોક્ષનું કારણ છે. આ વાત આપી ભાઈ એમનો હોય બાપુ તારા આત્માના હિતની વાત નથી ભાઈ. રાગ ને આત્માના વેપારમાં એકત્વ કરવું ચોરી તો થાય તો દેવગુરુ શાસ્ત્રી ભક્તિનો રાગ હોય. સમજાય છે? ગુણગુણીના ભેદનો વિકલ્પ હોય રાગ, એને વિતરાગી મૂર્તિ પ્રભુ આત્મા છે. વિતરાગી સ્વભાવની હારી રાગને એકત્ર કરો, બસ એ સંસાર ને જ મિથ્યાત ને ચાર ગતિ રખડવાનું મૂળ્યું એ છે. સમજાણું કાંઈ? બાપુ
તું ભગવાન મારે તારો આ છે તો વિતરાગ છો, અને વિતરાગને વિતરાગ ભાવની સાથે એકત્વ હોય અને રાગની સાથે એકત્વ ન હોય. સમજાણું કાંઈ? એવું ના કેટલું થયું. હા 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 બીજું કર્યું છે વાત તો વિતરાગ સ્વરૂપી ભગવાન એને રાજમાં એકત્વ કરવું બસ આ સંસાર આ મિથ્યા આત્મા પરિભ્રમણ કરે છે. પછી ચાહે તો દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો રાગ હોય કે શાસ્ત્રના ભણતરનો વિકલ્પ હોવો. હા 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 પંચ મહાવર્તનો વિકલ્પ હોવો. હા 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 વિતરાગ માર્ગ છે કે નહીં? હા તો જોયું રાગને ઉપયોગમાં એકત્વ કરવો એ મિથ્યા સંસાર છે. હા 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 હે હોવું નથી. પછી તો ઓલાની વાત છે ને પેલી ઉપયોગમાં રાગાદિકરણ. હા 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 જ્ઞાનની પરિણતિનો વેપાર તેમાં રાગનું એકત્વ કરવું. હા 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 એ બંધનનું કારણ છે. ન્યાય બળથી આ સ્થિત થાય એમ કહ્યું ને. ન્યાય બળથી જ આ ફલિત થયું એમ આવ્યું ને. એમ ન્યાય લોજિક યુક્તિના બળથી પણ આ સ્થિત થાય છે. હા બીજી રીતે કહીએ તો પર્યાય બુદ્ધિમાં રાગની એકતા છે. એ સંસારનું કારણ ને બંધનું કારણ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો